નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સાથે સીધો સંવાદ ને હું છું જય શર્મા। આજે વાત કરીશું વિદેશની વાટમાં, કેમ કે જે પ્રમાણે ઘણા સમયથી જોવા જઈએ તો છેલ્લા 11 વર્ષની અંદર 16 લાખથી વધુ લોકો ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશોની નાગરિકતા લઈ રહ્યા છે। કેમ આ પ્રકારનું પગલું ભરવામાં આવી રહ્યું છે, કેમ યુવાઓ તેમજ ધનાઢ્ય લોકો દેશ છોડીને વિદેશ જઈ રહ્યા છે અને વિદેશની નાગરિકતા લઈ રહ્યા છે, તે જ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં વિદેશની વાટમાં। વિદેશની વાટમાં ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જગદીશ વ્યાસ, જેઓ વિદેશી બાબતના નિષ્ણાંત છે, સાથે જ વિજય આહિર, આર્થિક વિશ્લેષક તરીકે, અને પ્રફુલ ત્રિવેદી, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ। જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવે તો લોકો વિદેશની વાટ પકડી રહ્યા છે। આર્થિક રીતના, સામાજિક રીતના અને પારિવારિક રીતના અને સરકારના કેટલા બેનિફિટ છે તે મુદ્દે આજે ચર્ચા કરીશું। સૌથી પહેલા જગદીશભાઈ, આપણી પાસે આવવા માંગીશ કે કેમ લોકો હાલ વિદેશ જવા માટે આટલા આતુરતાપૂર્વક જોવા મળી રહ્યા છે, અને કેમ દેશ પ્રત્યેનો ક્યાંક પ્રેમ ઓછો થઈ રહ્યો છે કે વિદેશ પ્રત્યે પ્રેમ વધી રહ્યો છે? થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ। હવે આપના પ્રશ્નને બે ભાગમાં વહેંચી શકાય। એક તો એવા લોકો કે જે આ દેશ છોડી અને બીજા દેશની નાગરિકતા સ્વીકારી રહ્યા છે, અને બીજું ગ્રુપ એવું છે કે જેમને ત્યાં કોઈ પણ રીતે અમેરિકા જવું છે। હવે સવાલ એ થાય છે કે યસ, ઇકોનોમીનો એક કારણ છે મોટા મોટું, તે સિવાય ઘણા બધા દેશો એવા છે કે જે ડ્યુઅલ સિટીઝનશીપ ઓફર કરે છે, એ એક મોટો બેનિફિટ છે, જ્યારે ભારત કરતું નથી। અને એ સિવાય ટેક્સેશન અને બીજા બધા બેનિફિટ પણ ઘણા છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે જેમને બીજા કન્ટ્રીની અંદર કરે છે। જેમ કે અત્યારે અમેરિકાની સિચ્યુએશન એવી હતી, ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે, કે ઘણી બધી મોટી મોટી કંપનીઓ, મેકડોનાલ્ડ, તેના કરોડો ડોલર આઉટ ઓફ અમેરિકા હતા, કારણ કે આખી દુનિયામાં પ્રસરેલી છે, અને એ પૈસા પાછા લાવવા માટે એમણે આઈડિયા કર્યો નોન પોલિટિકલ વે, કે એમણે ટેક્સ ઘટાડી દીધો, એટલે બધા જ પૈસા અમેરિકા આવ્યા, એટલે ઇકોનોમીને ફાયદો થાય। હવે આવા બધા સ્ટેપ્સ હોવાને લીધે અહીંના મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને આ રીતે મોટો ફાયદો થાય છે। બીજું એવું છે કે અહીંયા એક પેરેલલ ગવર્મેન્ટ ચાલી રહી છે કે જે કેશની છે। હવે જે સારા બિઝનેસમેન છે, જેને બહુ સ્પેસિફિક બિઝનેસીસ છે, જેના એક્સપોર્ટ રિલેટેડ બિઝનેસીસ છે, એ લોકો માટે આ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન છે, એટલે એ લોકો એવું કરે છે કે બીજા દેશની સિટીઝનશીપ લઈ લે છે। ભલે ઇન્ડિયામાં આવતા જતા રહેવાનું બધું બરાબર છે, પરંતુ ઇકોનોમિકલી એમના પૈસા ટ્રાન્સફર કરવા અથવા તો પૈસાને ત્યાં ઇન્વેસ્ટ કરવા, એ બધું એ લોકો પરદેશમાં કરે છે। જે ચોક્કસથી પરદેશની અંદર જવા માટે લોકોની વાટ પકડી રહ્યા છે, અને આપ જોઈએ તો પાસપોર્ટથી માંડીને વિઝાની અંદર ઓફિસોની અંદર ભીડ જોવા મળે છે। પ્રફુલ્લ સર, તમારી પાસે આવવા માંગીશ કે કેમ અત્યારે વિદેશ પરની ચાહના વધી રહી છે, કે કેવી છે ત્યાંની સ્થિતિ, કે અત્યાર સુધી ત્યાંના વિદ્યાર્થીઓ ગયેલા પાછા નથી આવી રહ્યા અને લોકો હજુ પણ વિદેશ જવા માટે મથામણ કરી રહ્યા છે? પછી તે લીગલી જાય છે કે ઇલીગલી રીતના, પણ વિદેશ જવું છે, તેનું મુખ્ય કારણ શું? જય, જગદીશભાઈ ઘણું બધું કહી દીધું કે શા માટે વિદેશનું આકર્ષણ છે। એમાં બે પાર્ટ છે, વિદ્યાર્થીઓને શા માટે આકર્ષણ, અને બીજું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ શા માટે જાય છે। આ બંને પાર્ટ અલગ છે। જે વિદ્યાર્થીઓ જાય છે એ એજ્યુકેશન માટે જાય છે, અને ત્યારબાદ ત્યાંનું વાતાવરણ એમને એટલું બધું ગમી જાય છે કે એનાથી એટલા બધા એ કમ્ફર્ટ થઈ જાય છે કે એમને પછી ઇન્ડિયા આવવું ગમતું નથી હોતું, એટલે પછી ત્યાં જ સ્થાયી થાય છે। જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જાય છે એ અહીંયા જે કરવેરાનું માળખું છે અને એ વધારે છે, અને ત્યાં જે કરવેરા છે એ રેશનલાઇઝ વધારે છે, એટલે એને વધારે ત્યાં કમ્ફર્ટ પડે છે, અને એ બાકીના ઘણા બધા કારણો છે। હવે જે આકર્ષણ વધ્યું છે એ હદનું છે કે ગેરકાયદેસર જવાવાળાનું પણ એટલું જ ત્યાં દબાણ છે। આજે કેનેડાથી US જતા આખું એક કુટુંબ બરફની અંદર થીજી ગયું હતું, એ દાખલો ક્યારેય ભૂલી શકાય એવો નથી। હમણાં પણ એક જે વિદેશ આ રીતે ગેરકાયદેસર મોકલનાર પકડાય છે, આખી એજન્ટ, અને ત્યાં પણ એ પકડાયા અને એના આધારે એના એજન્ટ પકડાયા। હવે એનું જે આકર્ષણ છે ને, એનું સૌથી મોટું એક કારણ એ છે કે અહીંયા બેરોજગારી છે, અને ત્યાં એમને સરળતાથી રોજગાર મળે છે, અને કલાકના અહીંયા જે નાણાં મળે એના કરતાં ત્યાં વધારે મળે છે। માની લો કે ભારતમાં એને કલાકના 200 રૂપિયા મળતા હોય તો ત્યાં એને 1800 રૂપિયા મળે છે, એટલે 9 ગણા પૈસા મળે છે।
એટલે લોકોને છે. અને બીજું ડોલર છે, $1ની કિંમત અત્યારે જે છે એ બધા જાણે છે કે કેટલા રૂપિયા થાય. એટલે ત્યાંથી જે ડોલર થોડા પણ કમાઈને લઈને આવતા એ રૂપિયામાં ઘણો બધો મોટો ફાયદો થાય છે એમને. હવે એક તો સૌથી પહેલું કારણ છે બેરોજગારી, બીજું છે લો એન્ડ ઓર્ડર અને સુરક્ષા. ત્યાંની જે સુરક્ષાની જે ભાવના છે એ જે લોકો ડિસિપ્લિનથી રહેવા ટેવાયેલા છે એ લોકો વધારે ત્યાં જાય છે. બીજું સારું પર્યાવરણ, પછી લાઈફસ્ટાઈલ, પછી વધુ કમાણી, ઓછો ટેક્સ, સામાજિક સુરક્ષા, મેડિકલ અને એજ્યુકેશનની સારી સુવિધા અને સ્કિલ છે ને, જે વ્યક્તિની અંદર પડેલી સ્કિલ છે એની બહુ જ મોટી સ્વીકૃતિ ત્યાં થઈ રહી છે કે માણસ ત્યાં પોતાની સ્કિલથી ગમે ત્યાં સુધી પહોંચી શકે છે. અહીંયા જેને તકલીફ પડતી હોય છે, હું એક નાનકડો દાખલો આપીને મારી વાત પૂરી કરીશ કે એક બહેન હતા, અહીંયા MSW થયા હતા. અહીંયા સામાજિક સંસ્થાઓમાં એમને 7 કે 10 હજારથી વધારે કે 15 હજારથી વધારે પગાર નહોતો મળતો. એ અમેરિકા ગયા તો WHO જેવી એક બીજી આરોગ્ય સંસ્થા છે, ત્યાં એ એશિયાના ડાયરેક્ટર બન્યા અને બહુ જ મોટા માન સાથે એ તમામ દેશોની અંદર ફરતા હતા અને ખૂબ જ એને પ્રગતિ થઈ. એટલે જે એની જે સ્કિલ હતી એની સ્વીકૃતિ અહીંયા ના થઈ ત્યાં થઈ હતી. આ એક બહુ મોટો સવાલ છે. જે ચોક્કસથી વિજયભાઈ તમારી પાસે આવવા માંગીશ. જે રીતના પ્રફુલ્લ સરે બી કીધું અને સાથે જગદીશભાઈ બી કીધું કે આર્થિક રીતના ખૂબ જ સમૃદ્ધિ મળી રહી છે. જો જોવામાં આવે તો પ્રફુલ્લ સરે બી કીધું કે આપણું અહીંયાનું જે રોજિંદુ ભથ્થું હોય તે ખૂબ જ ઓછું છે. વિદેશની અંદર તેટલી જ મહેનત તો કરે તો 1500થી 1800 રૂપિયા મળે છે. તો આટલી મોટું જે જમીન આસમાનનું ડિફરન્સ હોવાનું કારણ શું હોઈ શકે? જયભાઈ, સૌથી પહેલાં તો આપણે આ જો પ્રશ્નને સમજવો હોય ને તો ઇમિગ્રેશનની પૃષ્ઠભૂમિને સમજવી પડે. ભારતમાં લિબરલાઇઝેશન 1990 પછી જ્યારે લોકો બહાર જતા થયા ત્યારે 2 મુખ્યત્વે કોરિડોર હતા જ્યાં ભારતીય લોકો ઇમિગ્રેટ થતા હતા. પહેલો છે મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝનો UAE અને સાઉદી અરેબિયા, જ્યાં સ્કિલ અને સેમી સ્કિલ લોકો ઓઇલ એન્ડ નેચરલ ગેસની ઇન્ડસ્ટ્રીમાં વધારે ને વધારે એમ્પ્લોયમેન્ટ મેળવતા હતા. આજની તારીખમાં પણ ઇન્ડિયામાં જે ઓલમોસ્ટ $83 બિલિયન રેમિટન્સ આવે છે, મેજોરિટી પોર્શન કમ્સ ફ્રોમ મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝ. સેકન્ડ કોરિડોર ડેવલપ જે થયો એ હતો વેસ્ટર્ન કન્ટ્રીઝનો, US અને યુરોપિયન કન્ટ્રીઝમાં. એ ક્યારે ડેવલપ થયો? જ્યારે Y2Kનો પ્રશ્ન બહુ જ વિકરાળ થઈ ગયો હતો વેસ્ટર્ન કન્ટ્રીઝ માટે, ત્યારે લોકોને ચીપ લેબર્સ જે કોડિંગ કરી શકે અને IT ના નિષ્ણાંત હોય પણ સસ્તા દરે હોય એવા લોકોની જરૂરિયાત જણાઈ અને ત્યારે ઇન્ડિયા એક વર્લ્ડની બેક ઓફિસ તરીકે ઉભરીને આવ્યું. અને ત્યાંથી આપણે જોઈએ છીએ કે ઇન્ડિયન IT ઇન્ડસ્ટ્રી ઘણી ખાસી અત્યારે $200 બિલિયન નિર્યાત વાર્ષિક કરે છે. અને યુએસમાં અને યુરોપિયન કન્ટ્રીઝમાં તમે જોવા જાઓ તો ટેકીઝ જે કહેવાય એમાં મોટાભાગનો વર્ગ છે ભારતીય લોકોનો હોય છે. હવે વસ્તુ એમ થાય કે ભારતીય લોકો કેમ બહાર જવાનું પસંદ કરે છે? હવે સ્વાભાવિક વસ્તુ છે કે આ બધી વસ્તુઓ લેબરના સપ્લાય અને ડિમાન્ડ ઉપર કામ કરતી હોય છે. આપણી ઇકોનોમી આપણે વાત કરીએ છીએ કે $5 ટ્રિલિયન ટચ કરીશું, એ ખૂબ જ મિનિસ્ક્યુલ ઇકોનોમી છે કમ્પેર ટુ ધીસ બિહેમેથ નેશન જે US, યુરોપ, ઇવન મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝ ગણો. ખાલી એક તમે ઈસ્ટ કોસ્ટનો GDP કેલ્ક્યુલેટ કરો તો ધેટ વુડ બી ઇક્વિવેલન્ટ ટુ આખા ઇન્ડિયાનો GDP થતો હશે. એટલે તમે વિચાર કરો કે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ ઇકોનોમીની દ્રષ્ટિએ કેટલી બધી વધારે છે. હવે અહીંયા તમે જુઓ કે ભાઈ વાર્ષિક કેટલાય ગ્રેજ્યુએટ્સ એન્જિનિયરિંગ કરીને બહાર પડે છે. શું એ લોકોને એબ્સોર્બ કરવા માટે આપણી ઇકોનોમી સક્ષમ છે? શું એટલી કંપનીઓ અહીંયા પ્રોજેક્ટ્સ લાવે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે એવા હાઈ સ્કિલ લેબરને એ લોકો સારા પગારે હું ભાર દઉં છું, કારણ કે 10,000 ને 12,000 રૂપિયામાં એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત કરીને જોબ કરવી, તમને જોબ તો મળી જશે બટ ધેટ ઇઝ નોટ અ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ. 10-12,000માં તમને સારું તમે લાઈફસ્ટાઈલ નહીં જીવી શકો. હવે એ જ વસ્તુ જો તમે યુએસમાં જાઓ તો ત્યાં મિનિમમ વેજના ધોરણો જ એટલા હાઈ છે. લોકો ત્યાં પણ કોઈ પણ જગ્યાએ જો બિઝનેસમેન હોય તો એ ચીપ લેબર ફાઇન્ડ કરવાનો ટ્રાય કરશે, પણ ત્યાં કાયદાઓ એટલા સ્ટ્રોંગ છે કે તમે મિનિમમ વેજ વગર લોકોને હાયર ના કરી શકો. છતાં અમુક લોકો કરતા હોય છે, પણ જો પકડાવ તો એના ઉપર પેનલ્ટી એટલી હેફટી હોય છે ને કે આખી જિંદગી એમાંથી ઊંચો ના આવી શકે. એટલે મિનિમમ વેજના દરો એટલા બધા હાઈ હોય છે કે લોકો એવું વિચારતા હોય છે ગમે તેમ કરીને જો આપણે આ ડેવલપ નેશન્સમાં જતા રહીએ તો એટલીસ્ટ આપણે સસ્ટેન થઈ જઈશું ને એવી જિંદગી જીવી શકીશું. તમે શરૂઆતમાં જુઓ જે આપણે અહીંયા ગુજરાતમાંથી ચરોતર બેલ્ટમાંથી, મહેસાણા બેલ્ટમાંથી ઘણા બધા લોકો ગયા હતા,
એ લોકોએ મોટેલ ઇન્ડસ્ટ્રીમાં એમનો એક્કો સ્થાપી દીધો હતો. જી હવે મોટેલ ઇન્ડસ્ટ્રી તમે જુઓ એમાં એ લોકો શું એમની બિઝનેસ સ્ટ્રેટેજી હોય છે કે મોટેલ ઇઝ ધેર હોમ, દે લીવ ધેર, દે અર્ન ધેર લિવિંગ આઉટ ઓફ ઇટ, અને એમાંથી એ લોકો આર્થિક ઉપાર્જન કરતા હોય છે. વ્હાઇટ પીપલ અને બ્લેક પીપલ, ત્યાંના જે લોકો નેટિવ લોકો છે એ લોકોને આ કામ ગ્રન્ટ વર્ક જેવું લાગે છે. અને આ વસ્તુ જે બીજા કોઈ નહોતા કરવા માંગતા એ આપણા ઇન્ડિયન્સ અને સ્પેસિફિકલી ગુજરાતીઓએ કરી, અને અત્યારે મોટેલ ઇન્ડસ્ટ્રીના આપણે ગુજરાતીઓ એટલે પર્યાય થઈ ગયા છે, પટેલ એન્ડ મોટેલ એવું થઈ ગયું છે. એટલે આપણા જે લોકો છે, નાગરિકો છે, મહેનત કશી છે, કોઠાસૂઝવાળા છે, અને એમને જો સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો ભલે એ મિડલ ઇસ્ટર્ન કન્ટ્રી હોય કે US UK અને બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝ હોય, એ ત્યાં જઈને સારી ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી માટે બહાર ઇમિગ્રેટ થવાના જ છે. જી ચોક્કસથી. જગદીશભાઈ, તમને પૂછવા માંગીશ કે આ રીતની ઘેલછા છે લોકોની વિદેશ જવા માટે, માતા પિતા તેના બાળકોના ફ્યુચર માટે તેમને મોકલી રહ્યા છે, ક્યાંક મેરેજ કરીને તેમની દીકરી કે તેમનો દીકરો ત્યાં સેટ થાય તેને લઈને પણ આવી ઘણી વાર અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે. વિદ્યાર્થીઓને શૂટઆઉટ કરવામાં આવે છે તેવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે ઇલીગલ રીતના જતા હોય છે ત્યારે વોલ કૂદીને જતા ઘણા લોકોના મૃત્યુ બી થયા છે. એવી ઘણી ઘટનાઓ સામે આવે છે. છેતરપિંડીઓની પણ ઘણી ફરિયાદો સામે આવતી હોય છે. લાખોની સંખ્યા, આમ માનું તો કરોડોની સંખ્યામાં છેતરપિંડીની ઘટનાઓ સામે આવશે. તો પણ એવો તો શું મોહ છે કે જે લોકોને ઘેલછા બતાવી રહ્યું છે કે વિદેશ જ જવું છે? તેની પાછળનું કોઈ મનોવૈજ્ઞાનિક કારણ છે કે લોકોનું એક પેલું કહેવાય કે એક ઘેટું ગયું તો બીજા ઘેટા બી તેની પાછળ જશે? એવું કહી શકાય, પરંતુ પરિસ્થિતિ જેમ ભાઈએ કહ્યું એ પ્રમાણે જ છે કે ત્યાંની ઇકોનોમી ત્યાં સારી છે અને ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. હવે તમે જે વાત કાઢી કે બે વસ્તુ આવે, એક તો જે સ્ટુડન્ટ્સને ત્યાં આગળ ભણવા માટે જવું છે જેન્યુઅનલી, એમના માટે કોઈ જ તકલીફ નથી. 2022ના હજી આંકડા આવ્યા નથી, પણ 2021માં 97% સ્ટુડન્ટ્સને સ્ટુડન્ટ વિઝા જેણે એપ્લાય કર્યો એમાં 97%ને વિઝા મળેલા છે. હવે એ જ બતાવે છે કે જેને જેન્યુઅનલી ભણવું છે એ લોકોને માટે કોઈ જ પ્રોબ્લેમ નથી અમેરિકામાં. બીજું તમે જુઓ કે અહીંયા એજન્ટ છે જે એ કોઈ દિવસ અમેરિકા સજેસ્ટ નહીં કરે, કારણ કે અમેરિકાનો એક કાયદો છે કે જે પણ વચ્ચેના માણસ હોય એમને કોઈ દિવસ કમિશન આપવું નહીં, ઇલીગલ છે, ગેરકાયદેસર છે. એટલે કોઈ એમને બીજો બેનિફિટ મળતો નથી. એટલા માટે એ લોકો બીજા દેશ સજેસ્ટ કરશે પણ અમેરિકાને નહીં કરે. તે છતાંય હું એમ કહું કે 2021માં 1,20,000 સ્ટુડન્ટ્સ આપણા ભારતીયો અમેરિકામાં ભણવા માટે ગયા છે. હવે ત્યાં ગયા પછી એમને 2, 3, 4, 5 વર્ષ સુધી તો ભણી શકે છે. તે દરમિયાનમાં એ પોતાની કેરિયર માટે વિચાર કરે છે, ઘણા લગ્ન કરતા હશે, ઘણા પછી આ રીતે H1 વિઝા માટે ટ્રાય કરતા હોય. એટલે એક લીગલ સિસ્ટમ છે, પણ એ સિવાય પણ એવી લીગલ સિસ્ટમ છે કે જેમાં તમે જઈ શકો છો, તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અહીંયા મેં સાંભળ્યું છે કે 2 કરોડ રૂપિયા ખર્ચીને ફેમિલી આ રીતે ઇલીગલ ગયેલું છે. તમે વિચાર કરો કે અમેરિકા અને કેનેડા વચ્ચે 5,000 માઇલ એટલી મોટી બોર્ડર છે. તમે કેટલું ઢાંકી શકશો? અમેરિકા અને કેનેડા, અમેરિકા અને મેક્સિકો વચ્ચે ટોટલ 3,100 માઇલની લાંબી એટલી બોર્ડર છે. એટલે આ બધા એજન્ટો એવી રીતે રસ્તો કાઢે છે કે ગમે તેમ કરીને તમે ઘુસાડી દીધા, તમને ગમે તેમ કરીને કરી દીધું. હવે આજનો જ રિપોર્ટ છે કે જો બાઇડન પોતે એ બોર્ડર પર ગયેલા છે અને એમણે ત્યાંને બધા જે પકડાયેલા છે એમની બધી આખું સમીક્ષા કરી એમણે, અને એક રિપોર્ટ એવું કહે છે કે કેનેડા, અમેરિકા અને મેક્સિકો એમાંથી આવેલા 40,000 ભારતીયો હજી આજની તારીખ પણ ત્યાં આગળ ડિટેન્શન સેન્ટરમાં છે. એક જાતની જેલ છે જેમને રહેવા ખાવાનું મળે છે, પણ એ કાયદેસર અંદર જઈ શકવાના નથી. હવે એમાં એવું થાય છે કે ત્યાં અમુક લોયર પણ એવા છે કે જે આ રસ્તો કાઢી આપે છે. અમેરિકા એટલું બધું જનરસ છે મારી રીતે કે ડિપોર્ટ પાછા મોકલવાની બહુ જ ઓછાની ઓપોર્ચ્યુનિટી આવે છે, બહુ જ ઓછાને પાછા મોકલી શકે છે. કારણ કે ત્યાં આગળ જેની પાસે પૈસા છે એ લોકો વકીલ પાસેથી કોઈને કોઈ એને કે પ્રકારે આખું એમને પૈસા આપતા રહો તમે અને તમારું થાય છે. ઘણા વિઝિટર વિઝા ઉપરથી પોતે સ્ટુડન્ટ્સ વિઝા કન્વર્ટ કરતા હોય છે અને એમને બીજા 3, 4, 5 વર્ષ રહેતા હોય છે. અને ત્યાં એમાં કોઈ પણ જગ્યાએ તમે કામ કરો એટલે તમને પૈસા મળતા જ હોય છે, કામની જરૂર છે જ. અને આપણે જોયું કે અનએમ્પ્લોયમેન્ટ અત્યારે બહુ લોએસ્ટ લેવલ પર છે ત્યાં. એ સિવાય અમેરિકનોને જ્યારે આ રીતે બધા પેકેજીસ મળ્યા એ પછી કામ ઓછું કરતા થઈ ગયા છે કોરોનાને પછી. એટલે ભારતીયોને ઓપોર્ચ્યુનિટી છે
અને એમાં થાય છે શું કે જેના મોટે ભાગના આપણા ગુજરાતીઓ જેમ ભાઈએ કહ્યું એમ મોટલ છે, એમના કન્વિનિયન્સ સ્ટોર્સ છે, એમના પેટ્રોલ પંપ છે, એવા બધા રિટેલ બિઝનેસ છે, કેશના બિઝનેસ છે. એટલે હવે એ લોકો ઈચ્છે કે મારા ગામના છોકરાઓ આવે કે જેની પર મને વિશ્વાસ હોય, જેની સાથે હું મોટો થયો હોઉં, એવા આવે તો એને આપણે સારી રીતે આપણે આપી શકીએ અને મારે અહીંયા ધંધામાં કામ કરી શકે. એટલે એક ડિમાન્ડ ઊભી થયેલી છે અને એના માટે થઈને લોકો વધારે પૈસા આપીને યેન કેન પ્રકારે ઘૂસવા જાય છે. પણ કમનસીબ એ છે કે જ્યારે આવા ઇન્સિડન્ટ્સ બને છે ત્યારે જ આપણને ખબર પડે છે. કારણ શું થાય કે આમાં તો તેરી બી ચૂપ મેરી બી ચૂપ. એજન્ટ કોઈ કહી દેશે કે ભાઈ હું તમને જે લોકો ઇલીગલી પહોંચેલા છે ત્યાં આગળ એ લોકો પણ કહેવાના નથી કે હું કઈ રીતે આવ્યો છું, અને કોઈ પણ રીતે તમે ઇન્વેસ્ટિગેશન કરી ના શકો, કોઈ પણ એવું તમે ક્રોસ સેક્શન કરીને એનાલિસિસ પણ ના કરી શકો. આવા ઇન્સિડન્સીસ બને છે ત્યારે જ આપણને ખબર પડે છે. આ એક બહુ જ કમનસીબ છે. પણ મારે પેરેન્ટ્સને અને આવા જનારાઓને ખાસ નમ્ર વિનંતી છે કે બીજા લીગલ રસ્તાઓ છે અને એ રસ્તાઓથી તમે અમેરિકા કાયદેસર જઈ શકો છો, લાંબો સમય રહી શકો છો અને ત્યાંના ટેક્સ પેયર થઈ શકો છો, તમને ત્યાંના ડ્રાઇવિંગ લાઇસન્સ મળી શકે છે, તમે ત્યાંના બેંક એકાઉન્ટ ખોલી શકો છો, તમે બધું જ કરી શકો છો. પરંતુ આ રીતે મહેરબાની કરીને આવા ગેરકાયદેસર બીજાની આવા એજન્ટોની વાતોમાં આવી અને આવા ભરમાવાની કોઈ જરૂર નથી. જે પ્રફુલ્લ સર તમારી પાસે આવવા માંગીશ કે આપણે યુવાઓની વાત કરી, વિદ્યાર્થીઓની વાત કરી, પ્લસ મેરેજ કરીને એક ત્યાં આપણા કોઈ પરિવારમાંથી ગયા હોય એમના ત્યાં જવામાં લોકો તેમની ફાઇલ મૂકતા છે તેની વાત કરી. પણ બીજી એક વાત એ થઈ રહી છે કે જો રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો ધનિકો, ટેકનોક્રેટ અને સાથે યુવાઓ, જે સ્કિલ્ડ યુવાઓ છે તેઓની સ્કિલ અહીંયા ક્યાંક પ્રદર્શિત નથી થઈ રહી. તેમને વિદેશમાં થોડોક ટ્રસ્ટ વધારે છે તેવું પણ ઘણા દાખલાઓ સામે આવી રહ્યા છે કે અહીંયા જ ભણેલો વિદ્યાર્થી ત્યાં જઈને એક્સ્ટ્રા સ્ટડી કરે છે અને ત્યાંથી પાછા આવવાનું નામ નથી લઈ રહ્યું. તો તેની પાછળના કારણો શું હોઈ શકે? જે જગદીશભાઈ ઘણું બધું એનાલિસિસ કર્યું અને વિજયભાઈએ પણ કહ્યું કે ભાઈ ત્યાં જઈને કેવા કેવા વ્યવસાયો કરે છે. પરંતુ જવાવાળા બે પ્રકારના છે, કાયદેસર જવાવાળા અને ગેરકાયદેસર જવાવાળા. ગેરકાયદેસર લોકો જવાનો પ્રયત્ન ના કરે એ જ ઈચ્છનીય છે. અને જે કાયદેસર છે ઘણા બધા રસ્તાઓ છે એ જગદીશભાઈએ કહ્યું. હવે જે ધનાઢ્ય લોકો છે ને, રોજના ઓછામાં ઓછા 500 વ્યક્તિઓ એવી હોય છે કે જે ભારતીય નાગરિકત્વ છોડી અને કોઈ પણ દેશ, અમેરિકા જેવું જ નથી, બીજા દેશને નાગરિકત્વ ધારણ કરે છે. એટલે વર્ષ દરમિયાન 1,80,000 વ્યક્તિઓ છે એ બીજા દેશના નાગરિકત્વ લે છે અને ભારતનું નાગરિકત્વ છોડે છે. કેમ કે બેવડું નાગરિકત્વ આપણે ત્યાં છે નહીં, ડ્યુઅલ જે સિટીઝનશીપ છે આપણે ત્યાં નથી, એટલે પછી એને ભારતીય નાગરિકત્વ છોડવું જ પડે છે. અને જે ધનિક લોકો જાય છે એ લગભગ વર્ષે 8,000 જેટલા લોકો એવા હોય છે કે જે ધનાઢ્ય હોય છે, એ અહીંયા ધંધા સંકેલી અને ત્યાં જતા હોય છે. હવે એ જ્યારે જાય છે ત્યારે શું થાય છે કે એક તો રાજ્ય અને કેન્દ્ર સરકારને જ્યાં એની બિઝનેસ હોય છે સંકેલીને ત્યાં જાય છે એટલે એટલી ટેક્સની ખોટ પડે છે. એટલા વધારે યુવક કે યુવતીઓ બેરોજગાર બને છે, જે રોજગારીની તકો હોય છે એટલી છીનવાય છે. હવે અહીંયા જે કોમ્પ્લિકેટેડ અને મોટું ટેક્સનું માળખું છે એને બદલે ત્યાં જે ટેક્સનું જે સરળીકરણ છે એને, દાખલા તરીકે સિંગાપુર, હોંગકોંગ, UK, કોરિયા, ત્યાં ટેક્સની વ્યવસ્થા અત્યંત સરળ છે. એટલે એ જે બિઝનેસમેન છે એને વધારે ગમે છે. બીજું જો બિઝનેસમેનની દ્રષ્ટિએ જ વાત કરીએ તો અહીંયા જે સરકારી લફરા જે છે જેને લાલ ફિત્તાશાહી કહે છે અને બીજું ભ્રષ્ટાચાર છે, ત્યાં જે સરળતાથી માણસ કામ કરી શકે છે, અહીંયા એનું કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર થતું જ નથી. અને એને કારણે ઘણા બધા ભણેલા ગણેલા લોકો હોય છે. હું તમને એક દાખલો આપું કે એક મેડિસિનની અંદર PhD થયેલી વ્યક્તિની દક્ષિણ ગુજરાતની અંદર મેડિસિનની ફેક્ટરી હતી. એ માણસ એટલો બધો સરકારી લફરાઓથી કંટાળી ગયો કે એ વેચી અને એને એમ કહ્યું હું અમેરિકામાં જે નાનકડી દુકાન કરીને બેસીશ પણ મારે અહીંયા નથી રહેવું. એ કંટાળીને ત્યાં જતો રહ્યો. એટલે આપણે ત્યાં જે સરકારી તંત્ર સાથે જે કામ પાડવાની પદ્ધતિ છે એ બહુ વિચિત્ર છે. જ્યાંને ત્યાં તમારે ત્યાં લાઈનો છે, કોઈ જાતનું ડિસિપ્લિન નથી, અને જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ તો ઘણો બધો જવાબ માગી લે એવી પરિસ્થિતિ છે. એટલે પછી ત્યાં ગયેલા વ્યક્તિ છે ને એને અહીંયા ગમતું પણ નથી ને અહીંયા સેટ પણ થતો નથી. ત્યાં જેણે ડ્રાઇવિંગ કરેલું હોય છે ને વર્ષો સુધી, એ માણસ અહીંયા આવે ને ત્યારે બાજુમાં જ બેસે છે કે મારે ડ્રાઇવિંગ નથી કરવું, આ ટ્રાફિક હું ડ્રાઇવિંગ કરી જ ના શકું એમ.
ગેરકાયદેસર પાર્કિંગ હોય, ગેરકાયદેસર લોકો ઘૂસતા હોય. એટલે ત્યાં જે ડિસિપ્લિનથી ત્યાં જે યુવક ટેવાઈ જાય છે એ ભણવા ગયેલો યુવક પણ પછી પાછો આવતો નથી. જે ચોક્કસથી વિજયભાઈ તમારી પાસે આવવા માંગીશ કે યુવા ધન કહેવામાં આવે છે, યુવાનો દેશ કહેવામાં આવે છે, પણ જો યુવાઓ જ વિદેશ જતા રહેશે તો દેશમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે? જુઓ, યુવા વિદેશ જાય છે એ એક સારી ઓપોર્ચ્યુનિટીને ચેઝ કરવા માટે જાય છે. અને મારું એક બીજું અલગ મંતવ્ય એ પણ છે કે ત્યાં જે ભણવા માટે વિદ્યાર્થી જાય છે એ પાછા કેમ નથી આવતા? તમે જો ચાઇનીઝ નેશનલ્સને લો, ચાઇનીઝ નેશનલ્સને, તો એમાંથી ઘણો ખરો વર્ગ પાછો પાછો ચાઇના આવે છે. અને ચાઇનાની ટેક ઇન્ડસ્ટ્રી જે પણ ડેવલપ થઈ, તમે મોટી મોટી કંપની લઈ લો, ત્યાં અલીબાબા, ટેસન્ટ, બાઉડી ચોકસી, એ બધી જ કંપનીઝમાં યુએસમાં ભણેલા ચાઇનીઝ નેશનલ્સ નો બહુ મહત્ત્વનો ફાળો છે. હવે ઇન્ડિયન્સ પાછા કેમ નથી આવતા? એની પાછળનું મને જે મારા પર્સનલ મંતવ્ય મુજબનું બેઝિક રીઝન એ દેખાય છે. અને બીજા સંલગ્ન રીઝનો અલગ અલગ હોઈ શકે, પણ મુખ્યત્વનું પહેલું રીઝન એ છે કે તમારે અમેરિકન ડિગ્રી લેવી હોય તો ત્યાંની સ્ટેટ યુનિવર્સિટીમાં તમને 50 થી 60 લાખ રૂપિયા, અને જો પ્રાઇવેટ યુનિવર્સિટીઓ હોય તો ઇટ મે કોસ્ટ અપ ટુ 1 કરોડ ટુ 1.5 કરોડ. હવે તમારે આટલું રોકાણ કરીને જો તમે ત્યાં ડિગ્રી લેતા હોવ તો તમારે રીપે પણ કરવાની છે. હવે ઇન્ડિયામાં તમે પાછા આવો તો તમારી જોડે શું એવી હાઈ પેઇંગ અહીંયા જોબ્સ છે એટલી અબન્ડન્સમાં કે તમે એ લોન જે તમે ભણતર માટે લોન લીધી હોય એને રીપે કરી શકો? મને નથી લાગતું. અને જો હોય તો એના માટે કોમ્પિટિશન એટલી બધી હાઈ છે કે તમે પહોંચી જ ન વળો. એટલે ફરજિયાતપણે લોકો H1B વિઝા ઉપર ત્યાં રોકાઈને પહેલાં એમની લોનને બધું રીપે કરે છે. હવે વન્સ યુ સ્ટે દેર ફોર ઓલમોસ્ટ 3-4 years, કારણ કે આ $100,000 લોન તમારે રીપે કરવી હોય તો મિનિમમ 5-6 વર્ષ લાગે. એટલે 5-6 વર્ષ તમે ત્યાં રોકાયા હોય એટલે ત્યાંની તમે ઘરેડમાં ઢળી ગયા હો. હવે ત્યાં તમે સોશિયલ સિક્યોરિટીનું કન્ટ્રીબ્યુશન એટલું કર્યું હોય, તમે ત્યાંના તાણાવાણામાં એટલા વણાઈ ગયા હોય, ત્યાંના કસ્ટમ્સ, ત્યાંનું સાહેબ એવી રીતે હમણાં કીધું કે ભાઈ ડ્રાઇવિંગની મેથડ, લો એન્ડ ઓર્ડર, એટલે તમે એક રીતે જોવા જાઓ તો હવે અમેરિકન જ થઈ ગયા છો. હવે તમને એવું કે 6 વર્ષ કોઈ એક જગ્યાએ તમે સ્થાયી થયા હોય પછી કે હવે તમે અહીંયાના નીતિ નિયમો પાછા ભૂલી જાઓ અને પાછા બેક ટુ સ્ક્વેર વન ચાલુ કરો, તો કોઈ પણ વ્યક્તિ ના કરે. અમેરિકાથી ઇન્ડિયા તો દૂરની વાત છે, અમદાવાદમાં સ્થાયી થયેલો માણસ સુરતમાં પણ જતાં 5 વખત વિચાર કરતો હોય છે. એટલે સ્વાભાવિક વસ્તુ એવી છે કે તમારા કસ્ટમ્સ અને તમારી લાઈફસ્ટાઈલ તમારી સેટ થઈ ગઈ પછી ત્યાંથી તમારે અપરૂટ થઈને પાછું રીરૂટ થવું એ ખૂબ જ મુશ્કેલ વસ્તુ છે. બીજી વસ્તુ, જ્યારે તમે યંગ હો ને, અપ ટુ ધ એજ ઓફ 22 થી 25, ત્યારે તમે નવા કસ્ટમ્સને જલ્દી એક્સેપ્ટ કરી જતા હોય. અને જેમ જેમ તમારી ઉંમર વધતી જાય એમ તમારા માટે લોકલ કસ્ટમ્સમાં ઢળવું, ત્યાંના કાયદાઓમાં ઢળવું ખૂબ જ મુશ્કેલ થતું હોય છે. એટલે જ તમે જુઓ કેટલાય લોકો અહીંયાથી સ્કિલ વિઝા ઉપર કેનેડા જતા હોય છે, ઓસ્ટ્રેલિયા જતા હોય છે. સારી પ્રાઇવેટ કંપનીઝમાં અહીંયા એન્જિનિયરિંગ અને એ બધાના પ્રોફેશન કર્યા પછી પણ સાહેબે થોડાક સારા ઉદાહરણ આપ્યા કે ભાઈ કોઈક WHમાં પ્લેસ થયું, પણ એવી જ રીતે ખરાબ ઉદાહરણો પણ છે કે અહીંયા એ લોકો સ્કિલ જોબ કરતા હતા પણ ત્યાં એમને સ્કિલ જોબ ના મળી એટલે એમને બીજા કાર્ય કરવા પડ્યા. મોટેલમાં પેલી ચાદર પાથરવી પડી. એટલે આ બધી વસ્તુઓ કેવી છે, તમે યંગ એજમાં જો તમે US કે બીજા કોઈ પણ કન્ટ્રીમાં એમિગ્રેટ થઈ ગયા હોય તો બહુ ઓછા ચાન્સીસ છે કે તમે પાછા આવો. જે ચોક્કસથી સમગ્ર માહિતી અને તમામ ચર્ચા વિચારણા કરવા બદલ તમામ મહાનુભાવો મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં આવે તે બદલ ખૂબ ખૂબ આભાર. તો બસ સીધો સંવાદમાં આજે વિદેશથી વાતમાં આટલું જ. આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.